ની બાયુ બેટા આ તાહડો છે ને ત્યાં તારો જમણો પગ મૂક. ધીમે ધીમે બેન, ધીમે ધીમે હો બેટા. મારો બેડો પાર થઈ ગયો દીકરી, તું આવી એટલે. આ હા 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 હવે બેટા ઊભી રહે. હવે આ ધોળું લુગડું છે ને ત્યાં તારો જમણો પગ પ્રેમથી ધીમે ધીમે જમણો, પહેલા જમણો બેટા. આ હવે ડાબો. બેટા ઓલું ઘરનું રસોડું છે, ત્યાં નાની સાવરણી છે, ત્યાં પેલા આખા ઘરમાં સાવરણી મારી દે. સામે છે ને પોતું છે, આખા ઘરમાં પોતા મારી દે. અને સામે તું એક કામ જ કર, આખું ઘર છે ને ધૂળઝાળા કરી નાખ, આખું ઘર ચમકાવી દે. હવે તું ઘરમાં આવી ગઈ છો ને, હવે તને આમ જો ઉપાડી લે હું કામ કરાવીને. આમ ભાઈ જા, આમથી શરૂઆત કરી દે. શા મૂકી દે જા બેટા. હા એ તું ક્યાં જા છો? આના કાળા લુગડા લાલાને હું મારી નાખે. કેમ ગયો? હાલો ચા પી. આજે તમારી દીકરીના કંકુ પગલા અમારા ઘરમાં થઈ ગયા એટલે જાણે અમારે લોટરી લાગી. માલા માલ. યો ફરસાણે આવી ગયું કાકા, પકડો. યો જલ્દી યો વેવાય. હા લાવો ઠંડુ. વેરી ગુડ. યો ઠંડુ, પકડો ઠંડુ. યો વેવાય. તમને ન હોય શાંતિ રાખો હો. લખણ ખોટો લાગે છે. લખાણ ખોટા તમે છો, એક દીકરાનો બાપ છું. શાંતિ રાખજો. શાંતિ છે બરાબર છે. હા તો ઈ હું છે પણ લખાણ ખોટો એટલે હા શું કીધું તમે દીકરા વાળા છો એ કેમ ભૂલી ગયા? તો અમે સહી તમે ક્યાં ના પડી છે? એ શેખ રાડ્યું કેમ નાખો? અરે પા સમોસા આટું બાંધે છે. એ શાંતિ રાખો. જીબી વાળા આવ્યા છે ચેકિંગ કરવા આટું. અમે શેડા નાખ્યા, બધાને ભરી જાય. અહીંયા અમારા ગામમાં લંગર હાલે, થોડીક શાંતિ રાખો. અમારું અપમાન થયું, કેમ શાંતિ? તારું અપમાન બેન પછી જો હું કૂતરા વેડા કરી